જય શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે, એટલે કે હનુમાન જયંતિ છે. ત્યારે આપણે જેતપુર શહેરથી 4 કિલોમીટર દૂર કુદરતી અને નૈસર્ગિક વાતાવરણની અંદર સ્વયંભૂ બિરાજમાન ચિથુડી હનુમાન મંદિરે પહોંચ્યા છીએ. ચિથુડી હનુમાન મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષ પૂર્વે આ મંદિરની મૂર્તિ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને ત્યારથી આ મંદિર સતત ભક્તજનોથી ભીડભાડથી એટલે ભાવિકોથી ભરપૂર રહે છે. આ મંદિરમાં આજે હનુમાન જયંતિના દિવસે વિશિષ્ટ શણગાર મંદિરને કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો મંદિરને વિશિષ્ટ શણગાર, અને મંદિરની અંદર સુંદરકાંડના પાઠ, રામાયણના પાઠ નિયમિત કરાવવામાં આવે છે અને આજે પણ હોમ હવન યજ્ઞ ચાલુ જ છે અને ભાવિકોનું ઘોડાપુર તે પણ મંદિરમાં ચાલુ છે. મંદિરના મહંત પૂજ્ય રામદયાલ બાપુ અહીં ભાવિકોને આશીર્વાદ માટે બેઠા છે, જ્યારે લઘુ મહંત રામરૂપદાસ બાપુ પણ તેમની સાથે જ બિરાજમાન છે. અહીં ભક્તજનો આ બંને બાપુને વંદન કરી અને આજે હનુમાનજીનો જે વાર છે, તહેવાર છે હનુમાન જયંતિ, તેની ઉજવણી કરી રહ્યા છે. આ મંદિરના ગૌશાળા પણ ભવ્ય છે. ત્યાં ગાયોને ખૂબ સારી સંભાળ પણ રાખવામાં આવે છે. આપ જોઈ શકો છો આ ગૌશાળામાં આશરે 800 વર્ષ જૂની મંદિર છે. અહીંયા સાધુ સંતોની ગાદીની પરંપરા છે. વર્ષોથી અહીંયા સાધુ સંતો ગાદીપતિની પરંપરા છે. વર્ષોથી અહીંયા આસ્થાના કેન્દ્ર છે. તમામ હરિભક્તો જે પણ અહીંયા આસ્થા લઈને આવે છે, બધાને દાદા મન્નત પૂરી કરે છે. પુત્રની ભાવના લઈને આવે ને પુત્ર મળે, ધનની ભાવના લઈને આવે ને ધન મળે, વિદ્યાને ભાવના લઈને આવે ને વિદ્યા મળે. જેને જે શુભ સંકલ્પ હોય દાદા બધાની ઈચ્છા પૂરી કરે છે. વર્ષોથી અહીંયા સાધુ સંતો રહે છે. સેંકડો સંખ્યામાં સાધુ સંતોની અહીંયા ઉપાસના, ભજન, પૂજન, ત્યાગ, તપસ્યા ક્રિયા કરે છે. ઐતિહાસિક જગ્યા છે. આજે હનુમાન જયંતિ ઉત્સવ નિમિત્તે અહીંયા આપ જોઈ રહ્યા છો સામે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન છે, હોમાત્મક સુંદરકાંડનું આયોજન છે. વિદ્વત બ્રાહ્મણગણને માધ્યમથી પૂજા પાઠ અર્ચના સવારના ચાલુ છે. મંદિરને પણ પૂજા સેવા સવારના પ્રાતઃકાળની 5 વાગ્યાના ચાલુ છે. 5 થી 7 સુધી સાધુ સંતો મહંતોને માધ્યમથી પૂજા ઉપાસના સાધના થયા છે. અનેક પ્રકારથી પૂજા અર્ચના કરવામાં આવ્યા છે. એની અંદર મંગલા આરતી, શિંગાર આરતી, બાલભોગ આરતી ઇત્યાદિ સંકલ્પિત પૂજા કરવામાં આવ્યા છે. હમણાં પણ બપોરને પણ આરતી થવાના છે, સાંજકાલમાં પણ આરતી થવાના છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે શિવકન્યા તરીકે પ્રખ્યાત ડો અનુશ્રી સાંઈ મલ્લિકા જીથુડી દાદાના દર્શન માટે આવેલ. શિવકન્યા તરીકે પ્રખ્યાત અનુશ્રી સાંઈ મલ્લિકા શિવ ભક્ત હોય. અત્યાર સુધીમાં 11 જેટલા જ્યોતિર્લિંગ ઉપરાંત 1600થી વધારે જુદા જુદા શિવાલયોમાં શિવજીની આરાધના કરી ચૂક્યા છે. મહાકાલ અને સાંઈ બાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ડૉક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકા અહલ્યાબાઈ હોલકરના પથે ચાલીને મહિલાઓમાં શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. બાલ્યાવસ્થાથી જ ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. પોતાનું સમગ્ર જીવન શિવજીને અર્પણ કરી દીધું છે. ડૉક્ટર અનુશ્રીના કહેવા મુજબ શિવ મંદિર હોય ત્યાં હનુમાન હોય, બંનેનો અનેરો નાતો છે. ત્યારે તેમના જણાવ્યા મુજબ કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારી પાસે ન આવી શકે. જ્યારે તમે મહાવીર હનુમાનનું નામ લો છો ત્યારે અમંગલને મંગલ કરે. એ રામદૂત હનુમાનનો આજે પ્રાગટ્ય દિવસ છે, જેને કારણે તેઓ જીથુડી હનુમાનના દર્શન માટે આવેલા છે અને અહીં દર્શન કરી અને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. તેમના જ મુખ્ય સાંભળીએ હનુમાનજીની મહિમા. श्री रामदूत श्री रामदूत श्री रामदूत। आप सभी महावीर भक्तों जेतपुर में श्री रामदूत दरबार में स्वागत है। श्री हनुमान जन्मोत्सव, हनुमान जी दादा नो प्रागट्य दिवस, सभी हनुमान भक्तों ने एनी शुभकामना है। હું શિવ કન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા જેતપુર તમને બધાને આમંત્રણ આપું છું. અહીંયા તમને એ જ આનંદ આવશે જે તમને સાલંગપુર હનુમાનમાં આનંદ આવે છે, એ જ આનંદ આવશે જે તમને ભાવનગરના જાજડિયા હનુમાનમાં આનંદ આવે છે. અહીંયા પરમ પરચાધારી શ્રી હનુમાનજી દાદા બધા ભક્તોનું સાંભળે છે અને તમામની મનોકામના પૂર્ણ કરે છે, રક્ષણ કરે છે અને અકાળથી બચાવે છે.
શ્રી હનુમાનજી દાદા શ્રી મહાદેવનો 11મો રુદ્ર અવતાર છે, એટલે અકાળને દૂર ભગાવે છે, અમંગલને મંગલ કરે છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, ના સે રોગ હરે સબ પીરા, જપ નિરંતર હનુમત દી. શ્રી રામદૂત શ્રી રામદૂત શ્રી રામદૂત. જય શ્રી રામ.